કોર્પોરેશનની વડી કચેરી નજીક ફૂલ બજાર સામે દબાણ શાખાએ લાલાંક કરી હતી। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ ખંડેરાવ માર્કેટ પાસેના ફૂલ બજારના દબાણો સામે કાર્યવાહી કરી હતી। ફૂલ બજારમાંથી વોર્ડ ઓફિસરની ટીમે ફૂલોનો જથ્થો જપ્ત કર્યો હતો। ફૂલોનો વેપાર કરતા વહેલી સવારથી વિવિધ ગામેથી ખેડૂતો આવતા હોય છે। કોર્પોરેશન કચેરીની સામે ફૂટપાથ પર બેસતા ફ્રૂટના વિક્રેતાઓને રોડ પરથી ખસી જવા સૂચના આપવામાં આવી હતી। માત્ર ફૂલ બજારને જ નિશાન બનાવવામાં આવ્યું હતું। બે ફૂલોના જથ્થા ભરેલી ઇકો કાર અને એક ફ્રૂટની લારી કબજે કરી હતી। ખેડૂતો દ્વારા મહા મહેનતે ફૂલો ઉગાવી તેનું ઉત્પાદન થતાં તેનું વેચાણ કરી પોતાનું ગુજારણ ચલાવતા હોય છે। આ ફૂલના વેપારીઓ માટે પાલિકા તંત્ર દ્વારા કોઈ યોગ્ય આયોજન કરવામાં આવે જેથી દબાણનો પ્રશ્ન પણ ન રહે અને ફૂલ ઉગાવતા ખેડૂતોની પણ સમસ્યા ન નડે તેવું આયોજન થવું જોઈએ। દબાણની કાર્યવાહીને લઈને વોર્ડ અધિકારી દ્વારા માહિતી આપી હતી। આજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા અને એના આજુબાજુના વિસ્તારની અંદરથી ફૂલવાળા ફ્રૂટ શાકભાજીવાળા તમામના દબાણો હતા અને સફાઈની કામગીરી પણ પૂરજોશમાં ચાલતી હોય, સફાઈમાં બી નડતરરૂપ હોય, તેથી આજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તાની આજુબાજુના તમામ દબાણો અત્યારે હાલમાં 25 ક્રેટ જમા લીધી છે। 2 ગાડીઓનો સામાન ફૂલ જમા લીધેલા છે અને અત્યારે એક લારી ફ્રૂટની અમારા દ્વારા અને તંત્ર દ્વારા દબાણની શાખાને સાથે રાખીને અવારનવાર કાર્યક્રમ કરવામાં આવે છે, પણ અહીંના વેપારીઓ દ્વારા આ રીતના દબાણ કરવામાં આવે છે। એ લોકોને અમારા તરફથી તંત્ર તરફથી સૂચના પણ આપવામાં આવી છે કે આ રીતના કામગીરીમાં અડચણરૂપ થશે તો એ તમારી તમામ સામાન જમા લેવા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।